નમસ્કાર સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા નર્મદાથી સમાચાર કે જ્યાં ડેડિયાપાડાના જંગલ ખાતાના જમીનનો વિવાદનો કેસ સામે આવ્યો હતો। આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમની પત્ની સહિત 8 લોકો દોષિત જાહેર થયા છે। નર્મદા સેશન્સ કોર્ટે આપ્યો છે આ મહત્વનો ચુકાદો। વન વિભાગના કર્મચારી પર હુમલાના કેસમાં સજા સંભળાવવામાં આવી। મહત્વના સમાચાર નર્મદામાંથી સામે આવી રહ્યા છે। ડેડિયાપાડાના જંગલ ખાતાની જમીનનો જે વિવાદ હતો તેમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમની પત્ની અને આ સહિત કુલ 8 આરોપીઓ દોષિત જાહેર કરાયા છે। નર્મદા સેશન્સ કોર્ટે આ મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે। ત્યારે વન વિભાગના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ જ કેસમાં સજા સંભળાવવામાં આવી છે। નર્મદાના ડેડિયાપાડાના જંગલ ખાતાની જમીનનો વિવાદ સામે આવ્યો હતો અને આ મામલે હવે ચુકાદો આવ્યો છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની અને આ સહિત 8 આરોપીઓ દોષિત જાહેર થયા છે। નર્મદા સેશન્સ કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે। વન વિભાગના કર્મચારીઓ પર હુમલાના કેસમાં સજા સંભળાવવામાં આવી। તો ચૈતર વસાવા તેમની પત્ની અને અન્ય 8 લોકો વિરુદ્ધ એવી ફરિયાદ થઈ હતી કે વન વિભાગના કર્મચારીઓ પર તેમણે હુમલો કર્યો હતો અને આ કેસ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો, પરંતુ આજે ચુકાદો આવ્યો છે અને નર્મદા સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે। ઓક્ટોબર 23માં ડેડિયાપાડાના જંગલની જે વિવાદ સામે આવ્યો હતો, જમીન પર મોટા માથાઓએ કબજો જમાવ્યો હતો તેવું પણ સામે આવ્યું હતું। ત્યારે વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને કામગીરી અટકાવી હતી। ત્યારે જમીન પર ખેડાણ બાબતે અધિકારીઓ સાથે માથાકૂટ થઈ હતી અને ધારાસભ્ય તથા તેમના સંબંધીઓએ અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કર્યાનો આક્ષેપ લાગ્યો હતો। અધિકારીઓ ઉપર હુમલો કર્યો અને ધમકાવ્યાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। ત્યારે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાયો હતો। તો મે 2026માં જ ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાની અરજી ફગાવી હતી। બચાવ પક્ષના સાક્ષીઓ તપાસવાની ચૈતરની અરજી કોર્ટે ફગાવી હતી। ત્યારે હાઈકોર્ટે ટ્રાયલને ઝડપથી પૂર્ણ કરવા નીચલી કોર્ટને આદેશ આપ્યો હતો। ઓક્ટોબર 23માં ડેડિયાપાડાના જંગલની જમીન સંબંધિત આ વિવાદ થયો હતો। તો કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે। વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને કામગીરી તે સમયે અટકાવી હતી અને જમીન પર ખેડાણ બાબતે અધિકારીઓ સાથે અને ચૈતર વસાવા તથા તેમના સગા સંબંધીઓએ ભેગા થઈને હુમલો કર્યો હતો તેવો આક્ષેપ કર્યો હતો અને આ જ બાબતને લઈને હવે કોર્ટે ચુકાદો આપ્યો છે। અધિકારીઓ પર હુમલો કર્યો હતો અને ધમકાવ્યો હતો તેવો પણ આરોપ લાગ્યો હતો। ત્યારે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો પણ નોંધાયો હતો। મે 2026માં જ ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાની અરજી ફગાવી દીધી હતી। ત્યારે બચાવ પક્ષના સાક્ષીઓ તપાસવાની ચૈતરની અરજી હાઈકોર્ટે ફગાવી હતી। હાઈકોર્ટે ટ્રાયલને ઝડપથી પૂર્ણ કરવા માટે નીચલી કોર્ટને આદેશ આપ્યો હતો। વંદના ભટ્ટ જોડાયા છે, ઇન્ચાર્જ સરકારી વકીલ છે તેઓ। વંદનાજી, આપ આ ચુકાદાને કઈ રીતે જોઈ રહ્યા છો? હેલો જી વંદનાજી। હા, રિપીટ કરજો ને જરા। જી, આ જે સમગ્ર ઘટના છે, જે ચુકાદો આવ્યો છે કોર્ટ તરફથી, તે ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કોર્ટે શું કહ્યું છે? હજી ચુકાદો જે છે ફાઇનલ સજાના એના પર આવ્યા છે કે સજા થશે, પણ કેટલા વર્ષની થશે, શું થશે, એના માટે સુનાવણી ચાલી રહી છે। એટલે હજી એ બાબતે જે છે તે બપોર સુધીમાં આપણને ફાઇનલ ખબર પડશે। શું ચુકાદો આવી શકે છે? સજાની શું જાહેરાત થઈ શકે છે? એ તો નામદાર કોર્ટના એના પર આધાર રાખે। સુનાવણી થઈ, આપણે કીધું કે અગાઉના જે ગુનાઓ છે એને પણ ધ્યાને લેવામાં આવશે। એમના વકીલે પ્રોબેશન અંગેની વાત કરી, પણ પ્રોબેશનના એમાં છે તો એક ગુનામાં એમને પ્રોબેશન સ્વીકારેલું હતું, પરંતુ 1 વર્ષ માટેનું પ્રોબેશન સ્વીકારેલું અને એ વર્ષ દરમિયાન પણ એમણે ગુનાઓ સતત ચાલુ રહ્યા છે। મતલબના 1 વર્ષનું જે પ્રોબેશન સ્વીકાર્યું હતું એ પ્રોબેશન પત્યું અને પછી તરતથી પાછા ગુનાઓ ચાલુ છે એવું છે। એટલે એની રજૂઆત જે છે તે સ્પેશિયલ પીપી કરશે અને એના અનુસંધાને જે સજાનું એ છે એ નક્કી કરશે। બિલકુલ વંદનાજી, કોર્ટે સુનાવણી દરમિયાન શું ટિપ્પણી કરી હતી? ના, એવી કોઈ અત્યારે હાલમાં કોઈ ટિપ્પણી નથી કરી। નામદાર કોર્ટે કીધું કે સજાના એના પર આવું છું અને તમારે શું કહેવું છે। એટલે તમામ આરોપીઓને સાંભળ્યા, એમની જે પરિસ્થિતિ ને એ બધું છે એ અંગેનું જે છે તે સુનાવણી થઈ કે તમને વધારેમાં વધારે સજા કેમ નહીં કરવી, તો તે અંગે એમણે સુનાવણી કરી છે।
ઠીક છે વંદનાજી, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો આભાર. તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમની પત્ની સહિત 8 લોકો દોષિત જાહેર થયા છે. નર્મદા સેશન્સ કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે. એવો આક્ષેપ છે કે વનકર્મીઓ જ્યારે ગયા હતા ત્યારે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તે મુદ્દે ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે.